એટલે પ્રશ્ન એવો છે કે મનનો સદુપયોગ કેવી રીતે કરવો. મનનો સદુપયોગ કેવી રીતે, એટલે મન શું છે? આપણે પહેલો પ્રશ્ન એમ કરીશી. પ્રશ્નની અંદર જાતા પહેલા મન છે એ શું છે? તો એ કે મન છે એ જ્ઞાત આપણા જે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ ઇન્દ્રિયો દ્વારા જે છાપો આવેલી છે, એ છાપો જે અંદર પ્રગટ થયેલી છે, એ છાપો અંદર જુદા જુદા પ્રકારની કામનાઓ પેદા કરાવે છે. એટલે દ્રશ્ય વસ્તુની છાપ આવે છે, દ્રશ્ય વસ્તુને જાણી છે, અદ્રશ્ય વસ્તુ આપણા માટે અજ્ઞાત છે. જે ઇન્દ્રિયોની સામે આવે છે એ સત્ય છે, બાકીનું બધું આપણા માટે અસત્ય છે. એટલે આ જે છાપો આવે છે એ છાપો અંદર જાય છે અને જુદા જુદા પ્રકારની કામનાઓ કરાવે છે. પછી બાયોલોજીકલ કામના હોય, સોશિયલ કામના હોય, ધર્મની કામના હોય, પુણ્ય કર્મ કરવું છે એવી કામના હોય, કંઈક સારું કરવું છે એવી ભાવના હોય. તો આ બધી વસ્તુ જે છે એ બહારની ડેટા અંદર ગઈ છે અને અંદર છે એ આપણે ખાલી છીએ. અંદર કાંઈ કરતા કાંઈ આનંદ નથી, કોઈ સંગીત નથી અંદરની અંદર. એટલે આનંદને શોધવા માટે, સુખને શોધવા માટે બહાર શોધ કરી છે. એટલે મનનો અર્થ એવો થયો કે જ્ઞાતમાંથી ઉત્પન્ન થાય છે. હવે જ્ઞાતમાંથી ઉત્પન્ન થાય છે અને એનો છેડો છે એ અજ્ઞાતમાં, અગ્નિમાં છે. એટલે અગ્નિને આપણે જાણી શકતા નથી. અગ્નિ શું છે? એનો મૂળ સ્ત્રોત મન, જે શક્તિ, જે સત્તા સ્ફૂર્તિથી, શક્તિથી જે કામ કરે છે, એ મૂળ સ્ત્રોતને આપણે જાણતા નથી. એટલે મનનો એક છેડો છે એ ઇન્દ્રિયો સાથે છે અને બીજો જે છેડો છે એ અગ્નિ સાથે છે. કે જે બહારના જે સૂર્ય, ચંદ્ર, તારાઓથી માંડીને અંદરના મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનો એક પ્રકાશ કરે છે, એવું એક તત્વ છે. સૂર્ય એ તત્વ ન હોય તો સૂર્યનું અસ્તિત્વ નથી, એ તત્વ ન હોય તો તારા નથી, એ તત્વ ન હોય તો નિહારિકા નથી, એ તત્વ ન હોય તો કાંઈ નથી, એવું એક તત્વ છે. અને એ તત્વ છે એ આપણા માટે અજ્ઞાત રહીએ છે, આપણે જાણતા નથી. એટલે મન છે, મન મિડલમાં છે, એને પાછળથી મૂળ સ્ત્રોતમાંથી શક્તિ મળે છે અને એ શક્તિ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ દ્વારા બહાર જાય છે અને બહારની ઇમ્પ્રેશન, બહારની ડેટા લઈ આવે છે. અને અંદર આનંદ, જે અજ્ઞાત અગ્નિ જે છે એની સાથે આપણો નાતો નથી. એટલે નાતો નથી એટલે અંદર શાંતિ નથી, અંદર આનંદ નથી, કંઈ નથી. એટલે બહારની બાજુ સતત રીતે દોડે છે. એટલે બહારની બાજુ સતત રીતે દોડે છે એટલે સુખ તો એણે હંમેશા બાળપણથી જોયું કે સુખ છે એ બધું બહાર છે. ચાહે રમકડામાં હોય તો ભલે, ચાહે કપડામાં, ચાહે ફરવામાં, ચાહે કંઈ ગેમ રમવામાં, એમ હોય એમ માને છે. અને એ માન્યતા જેમ જેમ મોટો થાય છે એમ દ્રઢ થતી જાય છે કે સુખ છે એ બહાર છે. એટલે હવે આ મન તો સતત રીતે બહારના સુખ તરફ દોડવાનું. અને બીજું કે બહારનું સુખ એવું છે કે જે આપણને પૂર્ણતા આપી શકે એવું નથી, આપણને સંતોષ આપી શકે એવું નથી. થોડી ટેમ્પરરી માટે સુખ આપે પણ પછી પાછી દોડ, સુખ માટેની દોડ પાછી ચાલુ જ રહે છે. એટલે હવે કુદરતની રચનામાં એવું કર્યું કે બહાર કોઈ કરતા કોઈ દિવસ આપણને તૃપ્તિ ન મળે. થોડી વાર માટે ભ્રમ થઈ જાય તૃપ્તિનો, પણ એ અતૃપ્તિ જોઈ. તો એટલે એક આ કુદરતે અસ્તિત્વ એવું રાખ્યું કે બહારની બાજુ ક્યારેય કરતા ક્યારેય મન સંતુષ્ટ જ ન થઈ શકે. ગમે એટલી ગતિ કરે, ગમે એટલા વર્ષો કાઢે, ગમે એટલા જન્મ મરણ એટલે લાખો જન્મ મરણો કરે, પણ બહારના જગતમાં ક્યારેય શાંતિ ન મળે, ક્યારેય આનંદ ન મળે, ક્યારેય પ્રેમ ન મળે. કેમ કે વસ્તુ જડ છે અને જડ વસ્તુની અંદર કંઈ હોય નહીં. એટલે આ કુદરતની રચના છે. અને આ કુદરતની જ્યાં દેખાતી દ્રશ્ય જે માયાજાળ છે એમાં લોકો ફસાઈ જાય છે. અને આ માયાજાળને બનાવનાર કોણ છે? તો કે અજ્ઞાત છે. તો પેલો સદુપયોગ મનનો, જો પેલો આપણે સદુપયોગ કરવા માંગતા હોય, અને આ મનનું માળખું કેવું છે? મનના માળખાની અંદર મન હોય
ત્યાં રાગ હોય, દ્વેષ હોય, લોભ હોય, ઘૃણા હોય, ભય હોય, બધી વસ્તુ હાજર જ હોય, એનો અભાવ ન હોય, ક્યારેય એની ગેરહાજરી ન હોય. એટલે આ એનું વાસ્તવિક મન જ્યાં હોય ત્યાં વાસ્તવિક જે ચિત્ર છે એ આ છે કે મન હોય ત્યાં અતૃપ્તિ હોય, મન હોય ત્યાં ભય હોય, મન હોય ત્યાં અહંકાર હોય, મન હોય ત્યાં કમ્પેરિઝન હોય, દ્વૈત હોય, ઈર્ષા હોય, એ બધી વસ્તુ મનની અંદર હોય. હવે મનનો આપણે સદુપયોગ કરવો છે. સદુપયોગ એટલે સત ઉપયોગ. સદુપયોગનો અર્થ સત ઉપયોગ. હવે મન છે એ અસતમાં છે, એટલે અસતમાં હોય એટલે દ્રશ્ય જેટલી વસ્તુ બહારની જેટલી દ્રશ્ય વસ્તુ અસત છે. અસતનો અર્થ એવો છે કે આજ અત્યારે દેખાય છે, કાલ પરિવર્તનને પામી જાય. પ્રત્યેક વસ્તુ, પ્રત્યેક પદાર્થ, પ્રત્યેક મનોવૃત્તિ, પ્રત્યેક અહંકાર પ્રત્યેક ક્ષણે બદલાતો રહે. એટલે કોઈ વસ્તુ શાશ્વત નહીં, એને આપણે અસત કહીશું. અસતનો જે રેફરન્સ છે, એક સમયે હોય, બીજે સમયે જતી રહે. એક સમયે ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય, એવા પ્રકારની જે વસ્તુ હોય, પરિવર્તન પામતી વસ્તુ હોય, એ અસત હોય. તો આપણે અસત વસ્તુ સાથે પનારો પડ્યો છે, અસત વસ્તુની સાથે કોન્ટેક્ટ છે. ઇન્દ્રિય બતાવે તો અસત વસ્તુને જ બતાવે, શબ્દ બતાવે તો અસત વસ્તુને જ બતાવે, પરિવર્તન પામતી વસ્તુને જ બતાવે, આંશિક વસ્તુને જ બતાવે. માનો કે આ આંખ છે એ આંશિક વસ્તુ, માનો કે મિનિટના સેકન્ડના 21 વાઇબ્રેશનો વાળી વસ્તુ હોય જે આંખ પકડી શકે, એનાથી ઓછી અથવા વધારે વાઇબ્રેશન વાળી હોય તો વસ્તુને જોઈએ. કાન હોય, અમુક પ્રકારના શબ્દો, અમુક પ્રકારની રેન્જના શબ્દો સાંભળી જાય, બાકી એના સિવાયનું અમાપ જગત છે, એને જોઈ ન શકે. એટલે આ બધી વસ્તુ છે એ અસત છે. હવે અસત વસ્તુ છે અને હવે આપણે એનો સદુપયોગ, મનનો સદુપયોગ કરવો છે. તો મનનો સદુપયોગ ગુલામ હોય તો ન કરી શકી, પણ એના માલિક હોય તો કરી શકી. મનનો સદુપયોગ, મનને રાઈટ ડિરેક્શન, દિશા જો આપણે આપી હોય તો આપણે આપી શકીએ. તો એ કે કેવી રીતે આપશું આપણે? એ કે આ દ્રશ્ય વસ્તુ અને આપણે બરાબર રીતે સાક્ષાત્કાર કરવો જોઈએ કે દ્રશ્ય વસ્તુમાં ક્યારેય તૃપ્તિ નથી, માનવાનું નથી, તૃપ્તિ નથી. દ્રશ્ય વસ્તુની અંદર સતત રીતે અંદરથી ભય છે, અંદર ભય છે, અંદર રાગ છે, અંદર દ્વેષ છે, અંદર હિંસા છે. આ પેલો સાક્ષાત્કાર કરવો જરૂરી છે. આ સાક્ષાત્કાર આપણને જ્ઞાન લગીન ન થાય ત્યાં લગીને આપણે સતત રીતે એ અસત જે વસ્તુ છે એના તરફ જ દોટ કરશું. એટલે સદુપયોગ કરવા માટેનો પેલો સાક્ષાત્કાર એવો છે, ખાલી આપણે મન જેવું છે અને એવું આપણે જોવા પ્રયાસ કરીએ છીએ. અને મન જેવું છે એવો જોવા પ્રયાસ કરતા હોય તો મન કેવું છે? તો કે મન શાંતિથી બેઠું છે 10 મિનિટ, 5 મિનિટ, એટલે 3 સેકન્ડ 4 સેકન્ડ થાય તો એને કંઈક વસ્તુ જોઈ છે, કોઈ વિષય જોઈ છે, કંઈક કરવાનું જોઈ છે. નિષ્ક્રિયતા ગમતી નથી, એ પોતાનો ખાલીપો કોઈને કોઈ રીતે ભરવા માંગે છે. એટલે આપણે આ વસ્તુનું ફેક્ટ જોઈ છે કે આ મન સંપૂર્ણ ખાલી છે અને અંદર ખાલીપો ભરવા માટે સતત રીતે ઉધામા કરે છે. આમ કરું, તમે 1 સેકન્ડ, થોડી 3-5-10 મિનિટની અંદર તમે જુઓ તો તમે મૂંઝાઈ જાઓ, અંદર બેચેની થઈ જાય કે આ કરું, ઓલું કરું, ઓલું કરું, ઓલું કરું, એટલાય વિકલ્પો ઉઠે. એટલે એનો અર્થ એમ છે કે મન છે એ ખાલી છે. મનની અંદર બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો સતત રીતે એની અંદર ભય પ્રવર્તમાન છે. ભય, ભવિષ્યનો ભય હોય, પત્નીનો હોય, પતિનો હોય, બાળકનો હોય, માતા પિતાનો હોય, ઓફિસરનો હોય, ધંધાનો હોય, કોઈ પણ પ્રકારનો ભય છે એ સતત રીતે ઘેરેલો છે. બહાર નીકળે તો સમાજનો ભય છે, તો એ ભયથી ઘેરાયેલો છે એવું આપણને સાક્ષાત્કાર થવો જોઈએ. એ રાગથી ઘેરાયેલો છે એવું આપણને સાક્ષાત્કાર થવો જોઈએ. એની અંદર હિંસાનું તત્વ છે એ આપણને સાક્ષાત્કાર થવો જોઈએ. અને સતત રીતે નિત્ય નવીન પ્રશ્નોનું નિર્માણ કરે છે. શાંતિથી બેઠા હોય તો પણ પ્રશ્નનું નિર્માણ કરે. બીજાના સંબંધોમાં આવે તો પોતાની આગળ ફૂટપટી હોય, આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ, એના દ્વારા પ્રશ્નોનું નિર્માણ કરે. એટલે પ્રશ્નોને સતત રીતે નિર્માણ કરે છે એવું આપણને સાક્ષાત્કાર થવો જોઈએ. આપણે સદુપયોગ કરતા પહેલા આ બધા જો સાક્ષાત્કાર જેમ છે એમ મન જેવું છે એવું આપણને જો સાક્ષાત્કાર થાય તો પછી આપણે એનો સદુપયોગ કરી શકીએ. એટલે હવે મન છે, હવે મનનું જે તંત્ર છે અને દ્રશ્ય, હવે આપણે
મન છે અને આખી એક બાજુ દ્રશ્ય જગત છે અને એક બાજુ અગ્નિ વસ્તુ છે, જે આ બધા બ્રહ્માંડોનું સત્ય તથ્ય જે કયો એ વસ્તુ છે. તો બહારની જે વસ્તુ છે, બહારના જે પદાર્થો છે એ 3 ડાયમેન્શન વાળા છે. લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે, ઊંચાઈ હોય છે. અને આ લંબાઈ પહોળાઈ ને ઊંચાઈને જે ધારણ કરે છે, આ લંબાઈ પહોળાઈ ઊંચાઈને જે મૂલ્યાંકન આપે છે, એ 4થું ડાયમેન્શન છે, એ મન છે. એટલે 3જું ડાયમેન્શન, આ 4થું ડાયમેન્શન છે એ 3 ડાયમેન્શનને સમાવે છે. અને આ 4થું જે ડાયમેન્શન છે મનનું, એ મન છે સતત રીતે કોઈ ને કોઈ રીતે ભૂત અને ભવિષ્યની અંદર સતત રીતે ગતિ કરતું વસ્તુ છે. અને આ સતત રીતે ગતિ કરે છે, પણ એ ગતિ છે એ ડેટા રૂપે છે. અંદર જે ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનની જે ડેટા એની અંદર આવેલી છે એ ડેટા છે. અને ડેટા પોતે જડ વસ્તુ છે, ચેતન વસ્તુ નથી. જેમ કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્કની અંદર ડેટા નાખ્યા હોય, એમ આપણી હાર્ડ ડિસ્ક છે બ્રેઇન સેલ છે. અને બ્રેઇન સેલ છે એની અંદર 15,000 મિલિયન મેમરી હાર્ડ ડિસ્ક છે. અને એ હાર્ડ ડિસ્કની અંદર આ જે બહારની ઇમ્પ્રેશનો જમા થાય છે. એટલે એ પોતે ડેટા છે, એ પોતાની અંદર બીજું કાંઈ નથી. છાપને જેમ એક ફોટોગ્રાફ હોય, જેમ કેમેરો હોય એને છાપ ગ્રહણ કરી છે, જેમ ટેપ હોય એને શબ્દને ગ્રહણ કર્યો છે, એમ આ જે ટેપ છે એણે અંદર આ બધી મેમરીઓને કેચઅપ કરી છે. હવે એ મેમરીને કેચઅપ કરી છે એ પોતે જડ છે, પોતાને ભાન નથી. એટલે એ ભાન નથી, તો એ ભાનને હવે જે મન છે મૂલ્યાંકન કરે છે, એ મૂલ્યાંકન કરે છે. મૂલ્યાંકન કર્યું એને એ મૂલ્યાંકનને પ્રકાશ કર્યો. ડેટાએ મૂલ્યાંકન કર્યું મન દ્વારા, ડેટા પડેલી હતી અને મન છે એણે એનું મૂલ્યાંકન કર્યું. અને મૂલ્યાંકન થઈ ગયું અને મૂલ્યાંકનને એક પ્રકાશ કર્યો. અને એ જે પ્રકાશ કરનાર જે તત્વ છે એ સતના માપી, પ્રેમના માપી, આનંદના માપી, શાંતિના માપી. અને એ ન હોય તો આ દુનિયાની કોઈ વસ્તુની હયાતી નથી. આ હોવાપણું જેટલું આ જગતની અંદર જે હોવાપણું દેખાય છે, એ હોવાપણું છે એ પરમાત્માનું છે, અસ્તિત્વનું છે, ચૈતન્યનું છે. અને બાકીની જે વસ્તુ છે એ ભ્રમણા છે. આ મને માનો કે જે છેપણું છે એ છેપણું અસ્તિત્વનું છે. પછી આ પણું, એટલે માનો કે આ કેમેરો છે, આ કેમેરો છે, તો એમાં આ છે પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયોની સામે છે. ઇન્દ્રિયોની સામે જે આવે છે એ પ્રત્યક્ષ છે, એટલે એ આ છે. અને ફલાણું એટલે કેમેરો. હવે આ કેમેરો છે એ આપણા સોસાયટી વાળાએ પાડેલું નામ છે. એટલે આ એ ઇન્દ્રિયોની સામે આવે છે અને ઇન્દ્રિયો પોતે જડ છે. ઇન્દ્રિયોની પોતાની સત્તા નથી, પણ આ તત્વની સત્તાથી શક્તિમાન થઈને આટલું કામ કરે. જેમાં કેમેરો અત્યારે કરંટ છે, તો કરંટને લીધે એ ફોટા પાડી શકશે, એ વાતોને ગ્રહણ કરી શકશે. એટલે એનો અર્થ એમ નથી ચેતન તત્વ છે. એમ આ ફલાણું એ સંસ્કાર છે. એ માનવે પોતાના વ્યવહાર માટે, વ્યવહાર વ્યવસ્થિત હાલે એના માટે નામકરણ કરેલા છે કે આનું નામ આ, આનું નામ આ. હવે નામ ન પાડે તો વ્યવહારની અંદર ખબર ન પડે કોની વાત કરે છે, કેવી રીતે. એટલે નામ પાડેલું છે સોસાયટી દ્વારા, એટલે બુદ્ધિ દ્વારા. એટલે આ કેમેરો અને છે, તો આ છે તત્વ છે એ શાશ્વત છે. અને છે ઉપર આ બધું કલ્પના છે, આ ભ્રમણા છે. ઇન્દ્રિયોની ભ્રમણા, બુદ્ધિની ભ્રમણા છે. એટલે છે તત્વ છે એ વાસ્તવિક છે. એ ન હોય એ છેલ્લી અલ્ટિમેટ વસ્તુ છે. અને જો એમ ન એ પ્રકાશ ન કરે તો કોઈ વસ્તુનું અસ્તિત્વ નથી. તો આ કોઈ વસ્તુનું જે અસ્તિત્વ નથી, એ અસ્તિત્વને આપણે ગોતી રહ્યા છીએ. એ અસ્તિત્વને જો આપણે સંશોધન કરી, ગોતી શકી, મનન કરી શકી અને ખરેખર અંદર એક નિશ્ચય કરી શકી, તો પછી મન છે એનો આપણે સદુપયોગ કરી શકશું. એટલે મનનો સદુપયોગ કરવા માટે આપણે જે અજ્ઞાત અગ્નિ જે તત્વ છે, જે સત છે, જે જ્ઞાન રૂપ છે, જે પ્રેમ રૂપ છે, જે શાંતિ રૂપ છે, એને આપણે અંદરના પ્રેમથી સંશોધન કરવું જોઈએ. આમ ઉપર છેલ્લું સંશોધન નહીં, પણ ખરેખર આ વસ્તુનું અસ્તિત્વ છે. અને ખરેખર આખા જેટલા અનંત બ્રહ્માંડો છે, એનો આધાર, એનો પડદો ખરેખર એ જ છે.
એવું આપણે સંશોધન અંદરના પ્રેમથી કરી અને એવો આપણને જો નિશ્ચય થઈ શકે તો એ નિશ્ચય થાય તો પછી આપણે આ મનનો સદુપયોગ કરી. પણ માનો કે હવે આ મનનો સદુપયોગમાં આપણે અહીંયા લગીને પહોંચી નથી શકતા, આ તત્વ લગીને આપણે પહોંચી નથી શકતા, આ તત્વ લગીને આપણે મનન નથી કરી શકતા, તો હવે સ્ટાર્ટિંગ ક્યાંથી કરું? કે માણસ છે એ કામનાથી ઘેરાયેલો છે, જુદા જુદા પ્રકારની ઈચ્છાઓથી ઘેરાયેલો છે, વાસનાઓથી ઘેરાયેલો છે. તો આ જે વાસનાઓથી ઘેરાયેલો માણસ છે એ વળી આ તત્વની ક્યાંથી શોધ કરે? એ સતત રીતે વ્યસ્ત છે, એને અન્ન વસ્ત્ર આશ્રયની અંદર સતત રીતે એની એનર્જી જાય છે અને સતત રીતે એ કોમ્પિટિશનમાં છે, બીજા લોકોના સાથેના સગા સાથે, સંબંધી સાથે, ભાઈ સાથે, મિત્ર સાથેના કોમ્પિટિશનમાં ઉભેલો માણસ. હવે એ સતત રીતે કામનાથી ઘેરાયેલો હોય ને આ તત્વની શોધ કેવી રીતે કરે? તો કે તો શું કરવું? તો કે કામનાથી ઘેરાયેલા માણસો છે એનું તો કામ આ ક્ષેત્રમાં, આ ફિલ્ડમાં નહીં. તો કે શું કરવું જોઈએ? તો કે ભલે કામના રહી, આપણે એક સ્ટેપ ભરવું છે. આપણે પરમાત્માની અસ્તિત્વની, પ્રેમની, આનંદની નજીક જવું છે. તો કે નજીક જવું હોય તો કામના છે ને, મારી કામના એના કરતાં બીજાની ઈચ્છાઓ છે ને એને પરિપૂર્ણ કરવામાં મને રસ છે. એટલે પેલી કામના છે એ સેલ્ફિશ છે કે મારો સુખ, મારો સંતોષ, મારો આનંદ. અને હવે આપણે એવી ઈચ્છા જ્યાં જે જગ્યાએ આપણે હોય તો આપણી સામે જે લોકો આવે છે, ચાહે સાસુ આવે, ચાહે વહુ આવે, ચાહે દીકરો આવે, ચાહે મિત્ર આવે, ચાહે ઓફિસર આવે, જે આપણી સામે જે હોય, તો એ વ્યક્તિને આપણે સંતોષ કેવી રીતે આપી શકીએ, આનંદ કેવી રીતે આપી શકીએ, પ્રેમ કેવી રીતે આપી શકીએ? આપણો વિચાર ન કરી અને બીજાનો વિચાર કરવાનું શરૂ કરી તો આપણે ઓલી શોધ કરી પહેલાનું બેકગ્રાઉન્ડ બનાવી છે કે ભાઈ આ શોધ તો અજ્ઞાતની તો શોધ જ થતી નથી. પૈસા કેમ કમાવા, ધંધો કેમ કરવો, ઇન્કમટેક્સમાંથી કેમ બચવું, એ બધું બરાબર આવડે છે, પણ આ તત્વની શોધ તો થતી નથી. કામનાઓથી ઘેરાયેલા છીએ તો પછી આ એક સ્ટેપ ભરવાનું છે કે આપણે બુદ્ધિમાંથી હૃદયમાં આવવું જોઈએ. તો બુદ્ધિમાંથી જો હૃદયમાં આવી તો આપણે અસ્તિત્વની એક નજીક ગયા. એટલે હવે આપણે માનો કે આ જગ્યાએ પહોંચી નથી શકતા તો આપણે નિષ્કામ કર્મ કરી શકીએ. નિષ્કામ કરવાનો અર્થ એટલો જ કે મને અત્યારે હું કોઈ ભૂખો માણસ છે અને એને મદદ કરું છું, કોઈ મિત્ર છે મુશ્કેલીમાં છે, કોઈ કટોકટીમાં આવી ગયો છે અને હું એને મદદ કરું છું અને એને બિચારાને આશ્વાસન આપું છું અને એના દ્વારા મને આનંદ આવે છે. આ જે મને અંદરનો આનંદ આવે છે ને એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. મને અંદર અત્યારે જે સુખ ઉપજે છે ને એ સુખ મારા માટે કે બીજાને મદદ કરી અને મને અંદરથી સુખ ઉપજ્યું અને આ સુખ છે એ મારા માટે ઇમ્પોર્ટન્ટ છે. જે લોકોને એટલે આ હૃદયના માણસો કહેવાય. અને આ હૃદયમાં જે લોકો જીવશે તો એ પછી પેલું સ્ટેપ ભર્યું કેવાશે કે ભાઈ વાં લગીન તો પહોંચે નહીં, અહીં લગીન તો પહોંચી શકશે, નિષ્કામ કર્મ તો કરી શકશે, કોઈની ઘરે જશે તો ટાઈમે જશે, કોઈ જગ્યાએ જશે તો સેન્સિટિવ રહેશે. તો એટલું કામ જો કરે તો આ દુનિયામાં ઘણો ભાર ઓછો થઈ જાય, ઘણા સંઘર્ષો ઓછા થઈ જાય, ઘણા તણાવો ઓછા થઈ જાય. તો આટલું કામ કરી શકે, હૃદયમાં માણસ આવી શકે તો એક સ્ટેપ થઈ ગયું. માનો કે વાં પહોંચી નથી શકતા તો પેલા આ જોઈ લેવું કે આપણે બુદ્ધિમાં જીવી છીએ કે હૃદયમાં જીવી છીએ, આપણે સેન્સિટિવ છીએ કે જડ છીએ, આપણે સ્વાર્થવાળા છીએ કે નિસ્વાર્થવાળા છીએ. એક વસ્તુ આમાં કરવા જેવી. એટલે આ એક સ્ટેપમાં જો બરાબર આપણે હોય તો એના પછીનું બીજું સ્ટેપ કે મન છે. હવે આપણે હૃદયમાં જીવવા માંડ્યા છીએ, સેન્સિટિવ છીએ, પત્ની પ્રત્યે, મા બાપ પ્રત્યે, મિત્રો પ્રત્યે, આજુબાજુ આપણે જ્યાં કામ કરતા હોય બધા પ્રત્યે સેન્સિટિવ થઈ ગયા છે, એની કાળજી રહેવી છે. હવે કાળજી લઈ છીએ એટલે હવે આપણે હૃદયમાં જીવતા તો થઈ જ ગયા છીએ અને હૃદયમાં જીવતા થઈ ગયા છીએ તો હવે એ કામ તો આપણા કર્મો છે બધા શુભ છે. કર્મોની અંદર આપણી કોઈ ખરાબી નથી, કર્મોની અંદર કોઈ શોષણ નથી. તો આપણા કર્મોની શુભ વસ્તુ થઈ ગઈ. તો હવે બીજો સ્ટેપ તો કે હવે હૃદયમાં જીવતો માણસ હોય, પણ હૃદયમાં જીવતો માણસ છે એ તો બરાબર છે, પણ એ હૃદયમાં જીવતો માણસ કાલે બને એ પાછો ખરાબ થઈ જાય. એટલે હવે એ મન જે પ્રમાણે દોરે એ પ્રમાણે હાલશે તો એનું પાછું ટર્નિંગ પોઈન્ટ કાલ ખરાબીમાં આવી જવાનું છે. તો કે હવે શું કરવું? તો કે મનની માલિકી સ્થાપવી છે. તો કે મનની માલિકી સ્થાપવી હોય તો શું કરવું જોઈએ? તો કે મન જુદી જુદી જગ્યાએ એટલે ઇરિલિવન્ટ વિચાર કરે છે,
અસંબંધિત વિચારો કરે છે. 1 સેકન્ડ 2 સેકન્ડમાં ઓલો વિચાર, ત્રીજી સેકન્ડે વળી ત્રીજો વિચાર, ચોથો વિચાર, 50 વર્ષ પહેલાનો વિચાર, 20 વર્ષ પહેલાનો, હમણાંનો વિચાર, ઇરિલેવન્ટ વિચારની ધારા હાલે છે. તો હવે આપણે એવું કરવા માંગીએ છીએ કે આ મનને આપણે શુભ તરફ જોડવા માંગીએ છીએ, સદુપયોગ કરવા માંગીએ છીએ. તો આ એનો સદુપયોગ છે કે મન નવરું પડે એટલે આપણે આ કરવાનું છે શું? તો કે શ્વાસમાં આવી જાઓ. હવે એને એક પોઈન્ટ આપવાનો છે. તો કે પોઈન્ટ આપવા માટે શું કરશું? તો કે શ્વાસ નક્કી કરશું, મંત્ર નક્કી કરશું, હૃદય, નાભી, આજ્ઞાચક્ર, જે વસ્તુ જેને જે ગમે એ વસ્તુ આપણે રાખશું. પણ જેવા નવરા પડી એવી આપણી સુરતાને, આપણા એટેન્શનને ત્યાં રાખશું. આ કામ આપણે કરી શકીએ. એક કામ થઈ ગયું. આ બીજું કામ જો આપણે બરાબર વ્યવસ્થિત રીતે કરવા માંડીએ, માનો કે આપણે વાં લગીને પહોંચી નથી શકતા, તો આ પહોંચશું. તો કે આપણી સુરતાને સતત રીતે વર્તમાનમાં રાખવા, અને એના માટે આપણે થોડી નેટ પ્રેક્ટિસ કરશું. અડધી કલાક સવારે, અડધી કલાક સાંજે. અને એની અંદર એવી કાળજી રાખશું કે સેકન્ડથી વધારે ધ્યાન કરવું છે એવી વાત નહીં કરવાની, પણ 3 સેકન્ડ આપણું ધ્યાન બરાબર વ્યવસ્થિત રહીએ તો આપણે સારું માનવું. પછી 3 સેકન્ડ, પાછી 3 સેકન્ડ, એમ અડધી કલાકનો આપણે અભ્યાસ કરી, અને અભ્યાસ કર્યા પછી કલાકે 3 સેકન્ડ 4 સેકન્ડને માટે પાછા વર્તમાનમાં આવવાનો અભ્યાસ કરી. એટલે આ બીજું સ્ટેપ છે કે જેની અંદર મન પોતાની રીતે ચાલતું હતું, એને બદલે મનને આપણે હલાવી છીએ કે જેવું નવરું પડે એવું એને આપણે યોજી દઈએ છીએ. શ્વાસની અંદર, મંત્રની અંદર, નાભીની અંદર, હૃદયની અંદર. આ બીજું સ્ટેપ છે. આ બીજું સ્ટેપ જો બરાબર રીતે વ્યવસ્થિત રીતે જો ભરાઈ જશે, બીજું સ્ટેપ છે એ બરાબર, અને આપણો લાંબા ગાળાનો અભ્યાસ થશે, એટલે એમાંથી પછી હવે આપણને અંદરનો રસ મળશે. હવે આપણે શ્વાસ ઉપર રહી છીએ, એના ઉપર રહી છીએ, એટલે શ્વાસ છે એ જેમ રિધમમાં આવશે એમ અંદર શાંતિ મળશે, અંદર આનંદ મળશે. એટલે આ શાંતિ અને આનંદ અંદર મળશે, અને વિષય વગર મળશે તો આપણા માટે એક દ્વાર ખુલશે કે વિષય વગર પણ આનંદ હોઈ શકે. ખાલી શ્વાસ છે એને ખાલી હું રિધમથી જોઉં છું, 1 સેકન્ડ 2 સેકન્ડ 3 સેકન્ડ 4 સેકન્ડ 5 સેકન્ડ, અને મારી અંદર શાંતિ, મારી અંદર આનંદ આવવા માંડે, અને મારી એનર્જી છે એનો બચાવ થાય. જુદી જુદી જગ્યાએ થતી હતી, નેગેટિવિટીઓમાં જતી હતી, ભૂતકાળમાં જતી હતી, દીવા સપનોમાં જતી હતી. એ બધી વસ્તુ અટકી ગઈ, અને બધી વસ્તુ અટકીને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય છે. એટલે જેટલા અંશમાં આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ એટલા અંશમાં ભૂત વહી જશે, ભવિષ્ય વહી જશે. અને ભૂત ને ભવિષ્ય જાય એટલે એની સાથે ઘણું ઘણું જાય. રાગ જાય, દ્વેષ જાય, લોભ જાય. એક ક્ષણ માટે, 1 ક્ષણ માટે, 2 ક્ષણ માટે, 3 ક્ષણ માટે રાગ નહીં, દ્વેષ નહીં, લોભ નહીં, ઘૃણા નહીં. અત્યાર પૂરતું મારામાં કાંઈ નથી. તો આ અભ્યાસ જો આપણે બીજો અભ્યાસ કરી, તો પછી ત્રીજો અભ્યાસ છે હું કોણ છું. હવે આ બધું એટેન્શન રાખે છે એ કોણ છે, શુભ કર્મ કરે છે એ કોણ છે, એ કોણ છે એની શોધ પછી થાય. એટલે આ જો આપણે કરવા માટે 3 વસ્તુ છે, એને સત્કર્મમાં, શુભ કર્મમાં જોડવું છે, તો એને નિષ્કામ કર્મમાં જોડી દેવું, એને ઉપાસનામાં જોડી દેવું, શ્વાસમાં જોડી દેવું, હૃદયમાં જોડી દેવું, મંત્રમાં જોડી દેવું, વર્તમાનમાં જોડી દેવું. એટલે જેટલા અંશમાં આપણે આ જોડી શકશું એટલો અંશમાં એનો સદુપયોગ થશે. એટલે સદુપયોગ કરવા માટે આટલી વસ્તુ છે. નવરું નહીં પડવા દેવાનું. નવરું પડે એટલે તાત્કાલિક રીતે સજાગ થઈ જવાનું, અને પાછું વર્તમાનમાં આવી જવાનું. જેટલી વર્તમાનમાં આવશું એટલો માલિકિયત આવશે, આત્મવિશ્વાસ આવશે, કોન્ફિડન્સ આવશે, અંદરની શાંતિ પ્રગટ થશે, અંદરનો આનંદ પ્રગટ થશે. આ વસ્તુ જો આપણે કરી શકીએ. આપણી અંદર ક્યારેક કંઈક નેગેટિવ ઇમોશન આવે, ગુસ્સો આવે કે ભય આવે, એટલે એ આવે એટલે આપણને ત્યારે ખ્યાલ આવે કે એટલે એ વખતે આપણે પ્રયાસ કરી કે આનાથી આપણે કોઈ રીતે જુદા પડી. એટલે એના માટે એવો પ્રયાસ કરી કે આપણે શ્વાસમાં, એટલે જો એ પ્રયાસ વધારે કરી શકીએ તો એ વસ્તુ એટલી સેકન્ડ માટે જાણે વહી ગઈ હોય એવું લાગે. પણ પછી એની એટલે એવું લાગે કે અંદર જાણે 2 વિભાગ પડી ગયા છે. એક વિભાગ છે એ આપણને પરાણે નેગેટિવ બાજુ ખેંચવા માટે ટ્રાય કરતો હોય, એટલે ઘટનાઓને યાદ કરાવીને કે ભાઈ આ બન્યું ચાલુ થાય અંદર. અને એક વસ્તુ એમ થતી હોય કે આ મારે યાદ નથી કરવું ને મારે શ્વાસમાં રહેવું છે.
પછી પાછું ઓલામાં ખેંચાઈ જાય તો શ્વાસ ભૂલાઈ જાય ને ઓલું પાછું આવે. ચાલુ થઈ જાય. એટલે પાછું પરાણે કરી એટલે પાછી એનું બળ ઓછું થઈ જાય અને આમ અંદર શાંતિ લાગે. એટલે આવું ચાલ્યા રાખે. જયારે એ ઘટના થઈ હોય એના 24 કલાક એટલે જેવું એનો પછી આપમેળે ઈ વસ્તુ વહી જાય અથવા ઈ વસ્તુ સરખી દે પછી ઈ વસ્તુ પાછું ખેંચાણ ન કરે. એટલે એમ કા આ લાગે ને કા ઓલું લાગે. પણ એમ કે જે ઓલી વસ્તુ કે જોવાની એમાં જોવાતું હોય એવું તો ન લાગે. ઈ કા ગાયબ થઈ જતું એવું ફિલિંગ થાય અને કા એમ લાગે કે એમાં સંપૂર્ણ આપણે આવી ગયા છે. એટલે વસ્તુ બરાબર છે. એટલે એમ કે આપણે કોઈ પણ પ્રસંગો નેગેટિવ કોઈ આપણું અપમાન કર્યું છે અથવા આપણને અનુકૂળ ન હોય એવા પ્રસંગો બન્યા છે અને એનું આપણને મૂલ્યાંકન થઈ ગયું છે અને મૂલ્યાંકન દીધા પછી આપણી અંદર ક્રોધ પ્રગટ થયો છે અને ક્રોધ પ્રગટ થયો છે એટલે હવે આપણે એવું ટ્રાય કરી છે જોવા માટેની ટ્રાય કરી છે. એટલે જોવાને બદલે આપણે શું કરી છે શ્વાસમાં રહેવાની પ્રયાસ કરી છે. શ્વાસમાં રહેવાનો પ્રયાસ કરી છે એ સપ્રેશન છે. આપણે એની સામે જોવાનું છે. ક્રોધ છે એની સામે જોવાનું છે. એને બદલે તમે જ્યારે શ્વાસમાં રહ્યો છો એટલે એ સપ્રેશન છે. સપ્રેશન એટલે હવે તમે એના ઉપર એનું મોઢું જોવા માંગતા નથી. મોઢું જોવા માંગતા નથી એટલે તમારું મોઢું તમે ફેરવી નાખ્યું. શ્વાસમાં રાખ્યું. હવે આપણે કરવાનું શું છે? ક્રોધ આવે છે, મને ક્રોધ આવે છે અને મને એટલી ખબર પડે કે આ બરાબર નથી. ખેદ થાય, મને ખેદ થાય. અચ્છા, ખેદ થાય પછી એનું કારણ જડે. હું એની સામું જોઉં છું, એ વસ્તુની સામું જોવા પ્રયાસ કરું છું અને સામા જોવાના પ્રયાસ દ્વારા એનું કારણ જો મને જડી જાય અને માનો કે આપણે કારણ ન ગોતી શક્યા અથવા કારણ ગોતી શક્યા. હવે એટલે આપણે કરવાનું છે એટલું, પેલું ક્રોધ દેખાણો, કોઈ નેગેટિવિટી દેખાણી એટલે અંદર ખેદ થઈ ગયો છે, બરાબર નહીં, આ વસ્તુ બરાબર હાલતી નથી. અને બરાબર હાલતી નથી એ સંદર્ભથી નહીં કે ધર્મના લોકોએ કીધું છે કે આ બરાબર નથી એટલા માટે નહીં, પણ ખરેખર હું એને જોઉં છું અને જોવા દ્વારા મારું અંતઃકરણ બગડે છે, મારા અંતઃકરણની અંદર લઘુતા આવે છે અને હું હાવ સીમિત થઈ જાઉં છું, હું મર્યાદિત થઈ જાઉં છું, મારું અંતઃકરણ બગડી જાય છે. આ બધી વસ્તુને હું જોઉં છું અને મારા માટે મૂલ્યાંકન છે એ પ્રેમનું છે, આનંદનું છે, શાંતિનું છે. આવું જો મારી અંદર ક્લેરિટી હોય તો પછી હું જે વસ્તુને એ જ વસ્તુ જે પ્રગટ થાય ને એનો પેલો મને ખેદ થાય, અંદર ખેદ થાય કે આ બરાબર નથી, બરાબર નથી. એટલે બરાબર નથી. હવે આપણે માનો કે જોવા દ્વારા હવે જોવાની પ્રક્રિયામાં પહોંચી નથી વળતા. મને કેવું કે આપણે પહોંચી ન વળી તો ત્યાં પ્રાર્થના આપી શકીએ. પરમાત્મા જે કુદરત, અસ્તિત્વ, દ્રષ્ટા, આપણો અંતર્યામી, એને આપણે શરણે થઈ શકીએ કે આમાંથી મને બચાવો, આમાંથી મને આગળ લઈ જા, આમાંથી આગળ લઈ જા. એક પ્રાર્થનાનું સ્વરૂપ, એક એના ખેદનું સ્વરૂપ. આપણને ખેદ થાય આ બરાબર નથી, આટલું. એના માટે શ્વાસમાં નથી જતા, શ્વાસમાં ક્યાંય જતા નથી, પણ અંદર ખેદમાં જીવી છે કે હા આજે આ બધી વસ્તુ કેવી પડેલી, અંદર એટલો બધો ખેદ, એટલે અંદર આમ રુદન જેવું થઈ જાય, જેવી આપણી અંદરની ક્વોલિટી હોય પ્રમાણે થઈ જાય. એટલે જો આ વસ્તુ આપણી અંદર થાય, આ વસ્તુ આપણી અંદર થઈ તો એ બરાબર વ્યવસ્થિત છે. પ્લસ હવે આ પ્રશ્નનું આપણે લાંબા ગાળાનું હંમેશના માટે નિકાલ કરવા માંગીએ છીએ. તો અત્યારે આપણે એમ જોઈ શકીએ કે એક ખેદ થયો, પ્રાર્થના થઈ, જે થયું ખેદ થયો અને પ્રાર્થના થઈને કોઈ પરમ શક્તિની આપણે મદદ માંગી, આટલું આપણે કરી શક્યા. અને હવે એના મૂળમાં આપણે જઈ નથી શક્યા. તો મૂળમાં નથી જઈ શક્યા તો આપણે હવે એમ રાખી કે આ વસ્તુના મૂળમાં મારે જવું હશે તો હવે મારે કેર કરવી પડશે. શું કેર કરવાની છે? કે મારી અગર એનર્જી છે એની જરૂરિયાત પડવાની છે. એનર્જી જેટલી મારામાં હશે, અને એનર્જી ત્યારે હશે કે હું વર્તમાનનું જીવન જીવવા માટેનો પ્રયાસ કરતો હોઈશ, તો મારી અંદર એનર્જી જ રહે. તો એના બેકગ્રાઉન્ડમાં હવે મને ખ્યાલ આવી ગયો કે આની અરે મારે લડાઈ કરવી છે, એટલે આને મારે સમજવું છે, લડાઈ નહીં પણ આને સમજવું છે. તો સમજવા માટે મારી શક્તિ ઓછી પડે છે. અને શક્તિ ઓછી એટલા માટે પડે છે કે હું વર્તમાન જ્યારે કોઈ પ્રશ્ન નથી હોતો ત્યારે હું નેટ પ્રેક્ટિસ નથી કરતો. કોઈ પ્રશ્ન નથી મને, ત્યારે હું જો વર્તમાનમાં જીવતો તો આ વર્તમાનની જે એનર્જી બચી હોય એના ઉપર ફોકસ કરી શકે.
તો પછી એનું ગ્રાઉન્ડ એવું બનાવું છું કે જ્યારે મારી નવરાશની પળ હોય ત્યારે હું વર્તમાનમાં જીવમ. એટલે પછી એ જે આખી વસ્તુ છે એને સમજી શકવા માટેની જે શક્તિ મારી અંદર પ્રગટ થાય એવી રીતે દાખલ થાય. પણ આવું નહીં કરવાનું કે આ આવ્યું એટલે એને માટે શ્વાસનો ઉપયોગ કરવો, એવું નહીં કરવું. એવું ન છૂટકે કરવું હોય તો કરવાનું, ન છૂટકો હોય કે એના સિવાય મારી અગર કોઈ ઉપાય નથી તો આપણે એ કરવાની ના પાડી. પણ એ કરવાનો ફાયદો નથી, એ કરવાનો ફાયદો નથી. પણ એટલો ફાયદો છે કે અત્યારે નેગેટિવિટી પ્રગટ નહીં થાય અને તમે એની સામે અત્યારે રિયાજ રાખશો તો બધી વસ્તુ છે સમયના ગાળામાં શાંત થઈ જાય છે. પણ એ ઘા રૂપે શાંત થઈ જશે, અંદર વહી જશે, અંદર કંઈક જમાઈ કરી દેશે. પણ અત્યારે ઉપરની સપાટી ઉપર બધું શાંત થઈ જશે. એટલે ફિલિંગ એવી લાગે કે સપોઝ હું શ્વાસ પર નથી રહેતો, હા, તો મનની અંદર રહું છું, હા, એટલે શબ્દોમાં, હા, એટલે શબ્દોમાં રહું છું. તો જેવું મને એ કંઈક ઘટના બની હોય એ જેવી યાદ આવે એનું એક વાક્ય અસર, તો એમાં મારી બધી એનર્જી ખેંચાઈ જાય. એટલે એ એને વધારે, એટલે એ પાછું બીજું વસ્તુ યાદ કરે. એટલે એનાથી આમ અંદર જાણે એનર્જી વહી જતી હોય ને આપણે એટલા સમય માટે જાણે ખાઈ એવું 5 મિનિટ 10 મિનિટ જેવું થાય એવું, ત્યારે એમ લાગે કે આપણે શોષાઈ ગયા. એટલે એને પકડવા માટે આ કરીશ. એટલે આ છે એ ન છૂટકે હોય. એની વચ્ચેનું જો તમારે એની વચ્ચેની વસ્તુ લેવી હોય તો સંતને યાદ કરો. સંત હોય ને એને યાદ કરો અને પરમાત્મા જે અંતર્યામી આપણી અંદર બેઠો હૃદયની અંદર એને યાદ કરો કે મને હેલ્પ કર. આના કરતાં એ વધારે સારી વસ્તુ છે. પણ છતાંય આપણે તો ફ્લેક્સિબલ છીએ. આ દુનિયામાં જે સાધન આપણા માટે અત્યારે આપણી નેગેટિવિટી બચાવશે એ કામનું છે. પણ પેલું જો ઉપયોગ કરવાનો આપણને જો પસંદગી કરવાની આવે તો સંતોની યાદી કરી અથવા જે આપણી અંદર અંતર્યામી રૂપે જે તત્વ પડેલું છે એને પ્રાર્થના કરી છે કે મારી શક્તિ નથી પણ તું આમાં મને મદદ કર, તું મને આને મદદ કર, તું મદદ કર. એટલે એના દ્વારા આપણને શું થશે ખબર છે? આપણી તીવ્ર પ્રાર્થના હશે, બધું વ્યવસ્થિત હશે ને તો એ આપણી પ્રાર્થના સાંભળશે અને પ્રાર્થના સાંભળશે અને આપણી અંતઃકરણની અવસ્થા કંઈક સારી કરી દેશે અને કંઈક એના માટેના કંઈક ઉપાય પણ અંદરથી પ્રગટાવશે. તો આપણને શું થાય? શ્રદ્ધા એમાં જાગશે અને એમાં શ્રદ્ધા જાગશે ને એ જ જરૂરી છે. એટલે આપણે અત્યારે જે જરૂરી છે એ આપણને ખ્યાલ નથી, પણ આપણું કર્તૃત્વ છે ને એ કોઈ પણ પ્રકારે આ વસ્તુને સંભાળી શકે એવું નથી. પણ શરણાગતિ છે ને એ આપણને, એટલે લાંબા ગાળે પણ આ જ સમજવાનું છે કે આપણો કહેવાતા અહંકારનો કોઈ પણ પ્રયાસ છે ને એ સાર્થક નહીં થાય. એટલે કરી લેવો હોય તો કરી લેવાનો અને જોઈ લેવાનો કે મેં આ પ્રયાસ કર્યો, એ પ્રયાસ દ્વારા હું સક્સેસ નથી. તો હવે મારે શું કરવું છે? તો એ કે શરણાગતિ અથવા સંતને યાદ કરું છું. સંતને જેવો યાદ કરીશ ને એવી અંતઃકરણની આખી અવસ્થા બદલાઈ જશે અને એ અવસ્થાની અંદર પછી તમારે જોવાનું કામ કરવું હોય તો કરી શકે. એ સંદર્ભથી એને લેવાનું. પણ આવી રીતે બને તો પછી, ન બને તો લેવાનું. મને કે હવે આપણને નેગેટિવિટી ઘેરી જ રહીએ. હા, એમાં આપણે કોઈ મંત્રનો લાઉડલી ઉચ્ચાર કરી ગઈ, ઓમકારનો ઉચ્ચાર કરી ગઈ, કોઈ પણ વસ્તુ, એટલે પણ આ બધી વસ્તુ શું કરે? પોસ્ટપોન કરશે, અત્યાર પૂરતું મુલતવી રાખશે પ્રશ્નને. પણ છતાંય એમાં કંઈ આપણે નાનપ નથી, કારણ કે નેગેટિવિટી વ્યક્ત નથી થતી તો આપણે બધું કરવા તૈયાર છીએ. એટલે એમાં વાંધો નથી પાછળ આ સંદર્ભ.